એડવોકેટ પુષ્પક મંગેશભાઈ ખત્રી તથા બાબુલાલ ઠક્કરની રજૂઆતથી મહેસાણા ડિવિઝન દ્વારા હારીજીટીમાં નવીન બસ સેવા આજથી ચાલુ. પ્રજાની લાંબા સમયની માંગણીને ધ્યાને લઈ મહેસાણા ડિવિઝન દ્વારા હારીજીટીમાં નવીન બસ સેવા આજથી ચાલુ કરવામાં આવી છે. હારીજ નગર વિકાસ કમિટીના એડવોકેટ પુષ્પકભાઈ મંગેશભાઈ ખત્રી તથા શ્રી બાબુલાલભાઈ ઠક્કર દ્વારા માન્ય ગૃહમંત્રીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી અને લેખિત રજૂઆત પણ મોકલવામાં આવી હતી, જેને પગલે આ પ્રશ્નનો સુખદ નિકાલ આવ્યો છે. જીએસઆરટીસી મહેસાણા વિભાગીય કચેરી દ્વારા પત્ર ક્રમાંક પવિની મહેપરી સંચ 8962 તારીખ 15/4/2026 વિભાગીય નિયામક પાલનપુરને જાણ કર્યા મુજબ અરજદારશ્રીની માંગણીને ધ્યાને લઈ હારીજ ઢીમા વાયા રાધનપુર ભાબર મીઠા કોતરવાડા થરાદ રૂટ બસ સેવાને મંજૂરી કરી આજથી નિયમિત ધોરણે ચાલુ કરવામાં આવી છે. નવીન બસનો સમયપત્રક સવારે 8 કલાકે હારીજથી ઢીમા સુધી બસ દોડશે. આ નવીન બસ સેવા શરૂ થવાથી હારીજ રાધનપુર ભાભર મીઠા કોતરવાડા થરાદ પંથકના વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને સામાન્ય મુસાફરોને મોટી રાહત મળશે. લાંબા સમયથી પડતી હાલાકીનો અંત આવ્યો છે. એડવોકેટ પુષ્પકભાઈ ખત્રી તથા શ્રી બાબુલાલભાઈ ઠક્કરે પ્રજાલક્ષી નિર્ણય બદલ માનનીય ગૃહમંત્રી શ્રી તથા મહેસાણા ડિવિઝન જીએસઆરટીસીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર રમેશ ઠાકોર. 40 વર્ષથી પ્રજાપતિ સમાજ, મોચી સમાજ, બ્રાહ્મણ સમાજની માગણી આજે પૂર્ણ કરવામાં આવી છે. મારું નામ પુષ્પકભાઈ ખત્રી છે. આજે હારીજથી ઢીમા બસ શરૂ કરવામાં આવી છે. વર્ષો જૂની આ માગણી રહી છે કે 40 વર્ષથી આ ઢીમા બસની માગણી હતી, જેને આપણે જયરાભાઈ પ્રજાપતિ અમારા નગર વિકાસ કમિટીમાં અમને રજૂઆત લઈને આવ્યા હતા કે આ બસ ચાલુ કરવાની છે, જેની અમે રજૂઆત માન્ય આપણા હરસંઘવી સાહેબને રૂબરૂ રજૂઆત કરી અને લેખિતમાં રજૂઆત કરી. તેના પરત્વે મહેસાણા ડિવિઝનને અમને ભલામણ કરવામાં આવી અને ત્યાંથી આજે આ બસ ચાલુ કરવામાં આવી છે. તેમાં અમને ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. જેમાં અમે હરસંઘવી સાહેબનો અને મહેસાણા ડિવિઝન સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત. અમારી 100% માગણી પૂરી કરી છે.